અને હવે સીધા જઈએ આણંદ, જ્યાં આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસનો દબદબો રહેવાનો છે। ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર નથી મળ્યો, જેના કારણે હવે એપીએમસીમાં કોંગ્રેસનો દબદબો રહેશે। ભાજપ ઉમેદવાર જાહેર ન થતા ચૂંટણી હવે બિનહરીફ થશે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે। કોંગ્રેસ પ્રેરિત પેનલના 2 ઉમેદવાર આજે ફોર્મ પરત ખેંચવાના છે। 10 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે। કોંગ્રેસના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 10 માટેની જગ્યા છે। 2 ઉમેદવારો આજે પોતાના ફોર્મ પરત ખેંચવાના છે। જો કે ભાજપે પોતાનો એક પણ ઉમેદવાર ન ઉતારતા ચૂંટણી બિનહરીફ થવાની છે। તો ભાજપ હંમેશા દરેક જગ્યાએ લડત આપતી જોવા મળી છે, પરંતુ કદાચ પહેલી બીજી વાર એવું થયું હશે કે આ એપીએમસીની ચૂંટણી છે ને ભાજપને એક પણ મુરતિયો નથી મળ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, એપીએમસીમાં ચૂંટણી બિનહરીફ થવાની છે। આંકલાવ નગરપાલિકા વિસ્તાર છે અને એપીએમસી આવેલી છે, જ્યાંના ધારાસભ્ય અમિત ચાવડા છે અને આ જે એપીએમસી છે ત્યાં વર્ષોથી એક હતું કોંગ્રેસનું શાસન છે, પરંતુ થોડા સમય અગાઉ જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે સત્તા મેળવી હતી, ત્યારે આ જે એપીએમસીની ચૂંટણી છે તેમાં પણ ભાજપ પોતાના ઉમેદવારો ઉતારશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ આજરોજ જ્યારે ઉમેદવારો પત્ર પરત ખેંચવાની તારીખ છે ત્યાં સુધી એક પણ મુરતિયો ભાજપને મળ્યો ન હતો અને હવે કોંગ્રેસના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવનાર છે। ત્યારે વધુ એકવાર કોંગ્રેસે એપીએમસી પર કબજો જમાવ્યો છે અને જે આંકલાવ વિસ્તાર છે ત્યાં કોંગ્રેસે એક હતું શાસન જમાવી રાખ્યું છે। જી, આભાર માહિતી માટે।